અમદાવાદ જિલ્લામાંથી વધુ એક બોગસ હોસ્પિટલ ઝડપાઈ છે। અનન્યા હોસ્પિટલમાં બોગસ ડોક્ટર બનેલા મેહુલ ચાવડાની જ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે। મોરૈયા ખાતે શેડ ઉભો કરીને જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી, જેથી જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી છે। આ હોસ્પિટલમાંથી મેડિકલ વેસ્ટ પણ મળી આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ આરોગ્ય વિભાગે કેરાલા ખાતે પણ બોગસ હોસ્પિટલ સીલ કરી હતી। આ બંને હોસ્પિટલ મેહુલ ચાવડાની હોવાનો ખુલાસો થયો છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, આ બંને જે હોસ્પિટલ છે એક જ વ્યક્તિની છે, કેટલા સમયથી આ હોસ્પિટલ ધમધમતી હતી? જી મિથુન, જે પ્રકારની ઘટના સામે આવી છે, જે બાવળાના કેરાલા ગામ ખાતે જે અનન્યા હોસ્પિટલ જે છે તે સીલ કરવામાં આવી હતી, બોગસ ડોક્ટર અને બોગસ હોસ્પિટલ ચાલતી હતી અને તે બાદ જયારે આ ટીમને વધુ માહિતી મળી કે મોરૈયા ગામ ખાતે પણ એક હોસ્પિટલ ધમધમી રહી છે, ત્યાં આજે આરોગ્ય જિલ્લા વિભાગની ટીમ જે છે તેઓએ રેડ કરી હતી અને ત્યાં મોરૈયા ગામ જે જનરલ હોસ્પિટલ જે છે, જે મેહુલ ચાવડા ચલાવતો હતો, જે અનન્યા હોસ્પિટલ ચલાવતો હતો, તે હોસ્પિટલમાં રેડ કરવામાં આવી, જ્યાં કોઈ મળી ના આવ્યું અને તે હોસ્પિટલ બંધ જે છે મળી આવી હતી, ત્યાંથી તમામ લોકો ભાગી ગયા હતા। તે હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરાઈ છે, બંધ કરવામાં આવી છે અને જે પ્રકારે આ બોગસ આખું રેકેટ જે સામે આવ્યું છે, તેમાં જે બાવડા પીએચસીના કર્મચારી જે છે તેમના દ્વારા બાવડા પોલીસ સ્ટેશન ખાતે મેહુલ ચાવડા સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે કે જેઓ બોગસ ડોક્ટર છે અને બોગસ હોસ્પિટલ ચલાવતા હતા। સમગ્ર ઘટનાની અંદર જે અનન્યા હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો, એક દીકરીનું જે મોત થયું હતું સારવાર દરમિયાન, તે બાદ આ મામલો સામે આવ્યો હતો અને જે હોસ્પિટલ ચાલવાની વાત છે, તો 2 મહિનાથી આ કેરાલા ગામ ખાતે હોસ્પિટલ ચાલતી હતી અને તેની પહેલા આ મોરૈયા ગામ ખાતે હોસ્પિટલ ચાલતી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। હવે પોલીસ જે છે તે મેહુલ ચાવડાને પકડવાની કામગીરી કરશે, સાથે એ પણ તપાસ કરવામાં આવશે કે મેહુલ ચાવડા સાથે અન્ય લોકો જે હોસ્પિટલમાં આવતા હતા, જે ડોક્ટરો કહેવાય છે, તે ડોક્ટરો ખરેખર હતા કે તે પણ બોગસ ડોક્ટર હતા, સ્ટાફ જે છે તે ક્વોલિફાઈડ હતો કે કેમ, તમામ વિગતો મેળવવામાં આવશે। સાથે અન્ય કોઈ આ પ્રકારની ઘટના બની છે કે નહીં તેની પણ વિગત મેળવીને આ મેહુલ ચાવડા સામે કાર્યવાહી પોલીસ કરશે। પરંતુ હાલ આ જે બોગસ હોસ્પિટલ જે બીજી મળી આવી છે તેની સામે જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને તે હોસ્પિટલ પણ બંધ કરી છે, એ પતરાના શેડમાં ઉભી કરવામાં આવી હતી। જી, આભાર દર્શલ માહિતી આપવા માટે। અમદાવાદમાં નકલી તબીબ દ્વારા આખી હોસ્પિટલ ચલાવાતી હોવાનો ઘટસ્ફોટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે નકલી હોસ્પિટલના સંચાલક મેહુલ ચાવડા સામે ફરિયાદ નોંધાવાશે તેવું આરોગ્ય વિભાગે કીધું છે। ડોક્ટર મનીષા અલમેરિયાની ડોક્ટરની ડિગ્રી રદ કરવા આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે, ત્યારે ડોક્ટર મનીષા અલમેરિયાના નામે નકલી તબીબ મેહુલ ચાવડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવી રહ્યો હતો। તો બાવળાના કિરાલા ગામે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બોગસ સંચાલક ચલાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી। પાર્થ, જે રીતે એક બાદ એક બોગસ હોસ્પિટલોનો આખો જે કિસ્સો સામે આવી રહ્યો છે, આરોગ્ય વિભાગ અત્યાર સુધી શું કરતું હતું? આ જે બોગસ હોસ્પિટલો કેટલા સમયથી ચાલતી હતી અને આરોગ્ય વિભાગને હાલમાં ધ્યાનમાં આવ્યું છે? જી ચોક્કસથી મિથુન, જે રીતે બોગસ હોસ્પિટલની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ સાથે 20-20ની એક્સક્લુઝિવ વાતચીત થઈ હતી અને છેલ્લા કેટલાય મહિનાઓથી આ હોસ્પિટલ જે બોગસ હોસ્પિટલ છે તે ધમધમી રહી હતી। પરંતુ જે એક વિડીયો વાયરલ થયો હતો કે એક 14 વર્ષની બાળકી એક્સપાયર થઈ ગઈ હતી, તેની અંતિમ વિધિ થઈ ગઈ, દફન વિધિ થઈ ગઈ, ત્યારબાદ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને વાયરલ વિડીયોના આધારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ આખી કામગીરી કરવામાં આવી હતી અને કામગીરીમાં સામે આવ્યું કે જે હોસ્પિટલ છે તે તદ્દન ડુપ્લિકેટ હોસ્પિટલ છે, નકલી હોસ્પિટલ છે। દુકાનની અંદર આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી। હોસ્પિટલના સ્ટાફની વાત કરવામાં આવે તો એક વ્યક્તિ કે એક છોકરાને સ્ટાફમાં લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત નેપાળની એક નર્સનું જે અભ્યાસ કરતી હોય તેવી યુવતી અંદર હતી અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો ફક્ત પૈસા પડાવવા માટેની જ આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી। જે મનીષા કરીને એક ડોક્ટર છે જેને MBBS કર્યું છે, પરંતુ એ સાણંદમાં છે, પરંતુ હાલમાં એ ક્યાં છે તે હજી સ્પષ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં નથી આવ્યું, ત્યારે તેનું લાયસન્સ લઈને બોગસ રીતે એક વ્યક્તિ દ્વારા આ બોગસ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી। ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા જે મેહુલ ચાવડા છે તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે, કામગીરી પણ કરવામાં આવશે। ત્યારે જે મનીષા કરીને છે, જે વકીલ છે, જેના નામે લાયસન્સ હતું, જેના લાયસન્સ ઉપર આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી, ત્યારે આરોગ્ય વિભાગ હવે મેડિકલ કાઉન્સિલને પણ એક પત્ર લખીને
તેની મેડિકલ ડિગ્રી રદ કરવાની પણ કાર્યવાહી આગળ કરશે. જી આભાર પાર્થ માહિતી આપવા બદલ. સ્પેશિયાલિટી હોસ્પિટલ જે ચાલતી હતી ત્યાં આગળ કોઈ પણ ડોક્ટરના નામ લખેલા નહોતા અને એનું મેં જે પેલી ફાઇલ જોઈ તેમાં દરેક વિભાગનું મેન્શન હતું. એમાં યુરોલોજી વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, ઓર્થોપેડિક, ENT, ઓપ્થેલ્મો, મેડિસિન, ગાયનેક તમામ ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ હતો, પરંતુ કોઈ પણ જાતના ડોક્ટરોનું ત્યાં આગળ કોઈ બોર્ડ કે રજીસ્ટ્રેશન કે કંઈ જોવા મળેલું નહીં. ત્યાં આગળ ગયો ત્યારે કોઈ રિસેપ્શન ઉપર એક છોકરો હતો ખાલી, અને કોઈ નેપાળની કોઈ નર્સિંગ સ્ટુડન્ટ રાખેલી, એની પાસે પણ કોઈ ક્વોલિફાઈડ ડિગ્રી મેં માગ્યા તો એની પાસે પણ ઉપલબ્ધ નહોતા, અને એક ફાર્મસીનો સ્ટોર હતો બાજુમાં દુકાન એની જ અંદરમાં, એનું પણ કોઈ રજીસ્ટ્રેશન કે જોવા મળેલ નહોતું. હોસ્પિટલ જેના નામ ઉપર એમને લીધેલું રજીસ્ટ્રેશન એમાં ડોક્ટર મનીષા અલ્મેરિયા કરીને કોઈ સાણંદના બેન છે, MBBS અને કોમ્યુનિટી ઇન્ડસ્ટ્રીયલ હેલ્થનો કોર્સ કરેલો છે, એના નામ ઉપર એમણે લીધેલું. અને કોઈ ચાવડા મેહુલ કરીને જે નોન મેડિકલ પર્સન છે એ આ બધું હેન્ડલ કરતો હતો અને સારવાર આપતો હતો ત્યાં આગળ.